હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે અજય. સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ અજય ઇન્ફોર્મેશનમાં. જો મિત્રો પ્રથમ વખત તમે મારી ચેનલ પર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરો, જેથી કરીને મારા બધા વિડીયો તમારા સુધી પ્રથમ પહોંચી જશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે આજનો વિડીયો. આજના વિડીયોમાં આપણે મિત્રો બે ઇન્ફોર્મેશન જોવાની છે. ડ્રાઈવર અને કંડક્ટરની કક્ષાની જે જાહેરાત થયેલી છે મિત્રો, એની જાહેરાતમાં સુધારો કરવાનો આવેલું છે. અને બીજું કે જે ડ્રાઈવર કક્ષાની પરીક્ષા જે છે એની જે ફી ભરવાની તારીખ હતી મિત્રો, એ તારીખ છે લંબાવવામાં આવેલી છે. તો એના વિશે આપણે આજે માહિતી મેળવવાની છે મિત્રો. તો ચાલો આપણે જે નિગમ તરફથી જે નોટિસ પ્રસારિત થઈ છે એ આપણે જોઈએ કે શું છે એમાં. તમને સ્ક્રીન પર મિત્રો દેખાઈ રહી હશે. આપણે નોટિસમાં પહેલાં જોઈ લઈએ કે શું કહેવા માગે છે. તો મિત્રો એમાં કહેવામાં આવેલું છે કે ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાની જાહેરાતમાં દર્શાવેલ સંખ્યાઓમાં સુધારો કરવા તથા ડ્રાઈવર કક્ષાની પરીક્ષા ફી સ્વીકારવાની તારીખ લંબાવવા બાબતે. બરાબર મિત્રો, આ બે માહિતી છે આપણે જોવાની છે કે જે પરીક્ષા ફી છે એ ભરવાની તારીખ છે એમાં લંબાવવામાં આવેલી છે, અને બીજું કે ભાઈ ડ્રાઈવર અને કંડક્ટરની જે કક્ષાઓ છે એની અંદર વધારો કરવામાં આવેલો છે. બરાબર મિત્રો, તો જોઈ લઈએ આપણે કે પ્રથમ કીધું છે નિગમની જાહેરાત ક્રમાંક GSRTC 2023-24 એક ડ્રાઈવર તથા જાહેરાત ક્રમાંક GSRTC 2023-24-32 કંડક્ટર કક્ષામાં સીધી ભરતી કરવા માટે જે ફોર્મ ભરવાની તારીખ આપેલી છે 7/8/23 થી 6/9/2023 સુધી ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી મિત્રો. આ બંને કક્ષાઓની જાહેરાતમાં કેટેગરી વાઇઝ ભરતી કરવા પાત્ર સંખ્યાઓમાં સુધારો નિગમની વેબસાઇટ GSRTC.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. એટલે કે મિત્રો આ જે ડ્રાઈવર અને કંડક્ટરની જે જાહેરાત છે કેટેગરી વાઇઝ ભરતી કરવા પાત્ર સંખ્યામાં સુધારો કરવામાં આવેલો છે, એ આપણને આગળ મિત્રો જણાવવામાં આવશે કે GSRTC.in વેબસાઇટ ઉપર આપણે જોતા રહેવાનું છે. તો મિત્રો સુધારો કરવામાં આવેલો છે એવું કહેવામાં આવેલું છે. એટલે મે બી છે વધારો પણ થઈ શકે અને ઘટાડો પણ થઈ શકે, પણ મિત્રો જ્યાં સુધી માહિતી મળે છે ત્યાં સુધી જે કક્ષાઓમાં છે વધારો થવા જોવા મળશે. બરાબર મિત્રો, ત્યારબાદ કીધેલું છે વધુમાં જાહેરાત ક્રમાંક GSRTC 2023-24 એક ડ્રાઈવર કક્ષાની 28/1/2024 રોજ લેવામાં આવનાર OMR લેખિત પરીક્ષામાં બેસનાર ઉમેદવારો પૈકી અરજીપત્રકમાં જનરલ કેટેગરી દર્શાવેલ હોય તેવા ઉમેદવારોની પરીક્ષા ફી સ્વીકારવાની તારીખ 25/1/2024 હતી. હવે તેના બદલે તારીખ 27/1/2024 સુધીમાં કોઈપણ પોસ્ટમાં પરીક્ષા ફી પેટે ₹250 તથા વધારાના પોસ્ટલ ચાર્જ જમા કરાવી સિક્કા સ્ટીકર સાથેની રસીદ અસલ કોલ લેટર સાથે બીડવાની રહેશે, અને તે પરીક્ષા સમયે અસલ કોલ લેટર સાથે અચૂક લાવવાની રહેશે. બરાબર મિત્રો, શું કીધું છે આમાં કે જે ડ્રાઈવરની પરીક્ષા ફી જે છે એ ભરવાની જે તારીખ હતી મિત્રો એ લંબાવવામાં આવેલી છે. ક્યાં સુધી કરવામાં આવેલી છે તો કે 27/1/2024 સુધી તમામ મિત્રો છે પરીક્ષા ફી છે ભરી શકશે. અને પરીક્ષા ફી છે મિત્રો એ પોસ્ટલ ઓફિસ દ્વારા આપણને ભરવામાં કીધેલું છે. બરાબર મિત્રો, અને જે ડ્રાઈવરની કક્ષાની જે છે એની તારીખ આપણને આપી દીધી છે. કઈ તો કે ડ્રાઈવર કક્ષાની જે પરીક્ષા લેવાની છે તારીખ છે 28/1/2024 રોજ લેવામાં આવશે, કે જે OMR પરીક્ષા જે છે એ તારીખ આપે છે 28/1/2024. બરાબર મિત્રો, તો આ બે માહિતી મિત્રો આના ઉપર આપણે જાણવાની હતી કે શું આપણને માહિતીઓ છે એ મળેલી છે. બરાબર મિત્રો, તો મિત્રો અવારનવાર આપણે બધી માહિતીઓ છે એ પૂરી પાડતા રહેશું. તો મિત્રો ડ્રાઈવર કક્ષાની જે પરીક્ષા તારીખ આપણને આપી દીધી છે મિત્રો કે 28/1/2024. તો હવે મિત્રો ડ્રાઈવર કક્ષાની જે પરીક્ષા છે એ લેવાઈ જાય ત્યારબાદ કંડક્ટર મિત્રોનો વારો આવવાનો છે મિત્રો એક્ઝામ માટે. તો એના માટે પણ આપણે માહિતીઓ છે બધી અવારનવાર જે આવશે આપણે તમને પ્રોવાઈડ કરતા રહેશું મિત્રો. તો આવી જ રીતે અવનવી માહિતીઓ મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો.